સનાતન સંત સમાજ દ્વારા ભુજ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદ પરિષદમાં સંસદ સભ્યો દ્વારા સનાતન સંસ્કૃતિ, સંતો અને ભગવા વસ્ત્રોનું અપમાન કરવામાં આવ્યું હોવાના વિરોધમાં સંત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિશ્રી અને સરકારશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. સંત સમાજે માંગ કરી છે કે દોષિત નેતાઓ સામે FIR નોંધી તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે. જો કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં દેશવ્યાપી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આગળની રણનીતિ અંગે સંતો દ્વારા પત્રકારો સાથે વન ઇન્ટરવ્યૂ પણ યોજવામાં આવશે. જય સિયારામ, ભારત માતા કી જય. 31 જુલાઈ 2026 સંસદ ભવનની અંદર જે સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદ શ્રી રાજીવ ગાંધી અને સમાજવાદી પાર્ટીના શ્રી અખિલેશ યાદવ દ્વારા હિન્દુ સનાતન સંસ્કૃતિની ધરોહર એટલે સંતો અને સંતો એ ભગવા ધારણ કરેલા અગ્નિનારાયણના જે સ્વરૂપ છે એ ભગવો છે અને ભગવાની અંદર બધા જ વ્યક્તિઓ, બધી જ વસ્તુઓ, બધા જ હોતદ્રવ્યો એ હોમ કરવામાં આવે છે. આજ સંસદ ભવનની અંદર પપ્પુ યાદવ દ્વારા ભગવા કપડાં પહેરી અને એક જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું એ હિન્દુ સનાતન સંસ્કૃતિનું અપમાન છે. અમારી એવી માંગ છે કે આ હિન્દુ સનાતન સંસ્કૃતિનું જેને અપમાન કર્યું, પગની અંદર હિન્દુ સનાતનના આરાધ્યા એવા દેવતાઓને પગની અંદર રાખી અને જે અપમાન કર્યું છે એ અપમાન એ હવે સહન નહીં કરવામાં આવે. હું આ જઘન્ય કૃત્ય કરવા માટે, ભગવાનનું અપમાન કરવા માટે સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા આખા ભારતના સંતો દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી. ભુજ બધે સંત સમાજ કચ્છ મંડળ દ્વારા રજૂઆત કરી આની રજૂઆત કરવામાં આવી છે. તો પરમાત્માની સાક્ષીએ આ પપ્પુ યાદવ એ અગ્નિ નારાયણની સાક્ષીએ જલી અને ભસ્મ થઈ જશે. જય સિયારામ. આજે તમે જુઓ છો કે આખા કચ્છના સાધુ સંતો એ બધા અહીંયા ભેગા થયા છે અને દેશભક્તો અને હિન્દુ ધર્મના બધા જ ભક્તો ભેગા થયા છે. અમે બધા એ વાત કહેવા માટે આવ્યા છે કે દિલ્હીની અંદર 31 જુલાઈએ પપ્પુ યાદવ અને એની ટીમ એને એક એવું ખોટું નાટક કર્યું. સંસદ ભવનની સામે ભગવા વસ્ત્ર પહેર્યા અને ભગવાન રામનું ચિત્ર એના હાથમાં રાખ્યું અને જે કંઈ ભગવાન પાસે પૈસા ધર્યા હતા બધા પોતાના ખિસ્સામાં મારતા મારતા ઉભા થયા અને હસી પડ્યા. બધાએ તાળી પાડી. એનો મતલબ એમ કે હિન્દુ ધર્મના સાધુ સંતો આવા ચોર છે. આ શબ્દ હું તમને કહું કે બીજા કોઈ ધર્મગુરુ સે બોલાણા હોય ને તો આ એનું મસ્તક છે ને ક્યારનું કપાઈ ગયું હોય. પણ અમે બધા એ સહિષ્ણુ હિન્દુ પ્રજા છીએ, ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતી પ્રજા છીએ અને અમે બહુ મેચ્યોર અને પક્વા રસ્તાએ અમે લોકો બધા અહીંયા કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ. કલેક્ટર શ્રી પણ પોતાની મિટિંગમાં જરા બિઝી હતા અને અમારા આગ્રહને વશ થઈને ચાલુ મિટિંગમાં અમે એની પાસે પહોંચ્યા હતા અને અમારું આવેદનપત્રને સ્વીકાર્યું હતું અને અમારી ભાવના અમે વ્યક્ત કરી કે જો કોઈ વ્યક્તિ આવા હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર, કેમ કે ભગવો એ આપણે ત્યાં ભગવાન કહેવામાં આવે છે. અમે આ ભગવો વસ્ત્રો પહેરીને 50 વર્ષથી કચ્છમાં કામ કરીએ છીએ. અમે માત્ર ભગવાનનું ભજન નહીં, રાષ્ટ્રને અનુકૂળ એવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. જો અમારા આવા વસ્ત્ર ઉપર આવી કોમેન્ટ્સ કરવામાં આવે તો કાલ સવારે અમારા નાના બાળકોના મનમાં પણ શંકા થશે કે હુ વી આર. મારો પ્રશ્ન છે કે સ્વામી વિવેકાનંદ અને શંકરાચાર્યની ભૂમિ ઉપર સાધુ સંતો ઉપર આવા હુમલા થાય અને જો કાંઈ જ કરવામાં ના આવે, અમારા બધાનો આગ્રહ છે કે જે કોઈ આ પપ્પુ યાદવ અને ટીમ જેને કાંઈ કૃત્ય કર્યું છે એના ઉપર FIR ફાટે અને બધા જ ઉપર જે કાંઈ લીગલી કાર્યવાહી થાય અને સમાજને એક મેસેજ જાય કે સનાતન હિન્દુ ધર્મ હવે જાગ્યો છે અને જાગતો રહેશે. બધા જ વ્યક્તિઓ કાન ખોલીને સાંભળી લે. આ સનાતન હિન્દુ ધર્મ ઉપર છાસવારે તમે જે બધા હુમલા કરો છો એ અમે હવે સ્વીકારશું નહીં અને આનાથી પણ વધારે તેજ જવાબ દેવા માટે અમે કટિબદ્ધ છીએ. ઓમ તત્સત. હિન્દુ સનાતન ધર્મ કી જય. 31 જુલાઈએ જે સંસદ ભવન ઉપર જે હિન્દુ સનાતન ભેખ ભગવાનનું જે અપમાન થયું છે આજે એ બહુ નિંદનીય છે. જ્યારે હિન્દુ સનાતન સમાજ આખી દેશભરમાંથી તેમજ કચ્છમાં આજે સાધુ સમાજ એકત્રિત થઈ 30 જુલાઈએ પપ્પુ યાદવે સંસદ ભવન ઉપર ન્યાય
ને પ્રતિકાર ઉપર જ્યારે હિન્દુનો વેશ લઈ ચોરીનો પ્રતિ આરોપ કરી એના માટે ન્યાય આપે, એના ઉપર એફઆરઆઈ થાય ને સંસદનું કાનૂન છે એને કાનૂન લાગુ પડે કીધું છે. સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ કી હાનિ. અને આજે એની માટે હિન્દુ સનાતન ઉપર રોષ વ્યક્ત કરી છે ને આજે એ રોષને પ્રતિશોધન માટે અમે ન્યાય લેવા માટે આજે આવેદન શાંતિપૂર્વક આવેદન આપવા આવ્યા છે. અસ્તુ. જય શ્રી રામ. સનાતન ધર્મ કી જય. આજે આપણે ભુજ કલેક્ટર કચેરી મધ્યે જે આવેદનપત્ર આપવા સર્વે સનાતન સમાજ અને સાથે કચ્છનો સાધુ સમાજ પણ ભેગો થયો. પપ્પુ યાદવે સનાતનનું જે સર્વોચ્ચ રંગ છે ભગવા રંગનું જે અપમાન થાય એ રીતના કપડાં પહેરી રામ ભગવાનની છબી લઈ એમનો જે મુદ્દો રાજકીય મુદ્દો હતો, પણ આપણો એક જ મુદ્દો છે કે સનાતનનું અપમાન ક્યારે સહન થાય નહીં. આપણે સનાતનીઓ સૌ જાગીએ અને આપણે જોઈએ છીએ કે મીડિયા દ્વારા જે રીલ્સો અમુક બનાવે છે, રીલ્સોમાં સનાતન સમાજને, સનાતન સમાજ શું છે, સાધુ સમાજ શું છે, ભગવું શું છે એને કોઈ જાણતા નથી. એવા માણસો રીલ્સો એવી બનાવે છે અને સનાતનનું છાસવારે અપમાન થઈ રહ્યું છે. એમાં આવા પપ્પુ યાદવ જેવા લોકોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. જે આ મીડિયા દ્વારા આ સાંભળી રહ્યા છે તે દરેક સનાતન પ્રેમીઓને, સનાતનના દરેક યોદ્ધાઓને હું આપના મીડિયા દ્વારા આહવાન કરું છું કે આવી કોઈ પ્રવૃત્તિઓ થાય નહીં. એના વિરુદ્ધમાં આપ સૌને જાગો, સનાતનીઓ એક થાઓ અને આપણે સૌ એક થઈ અને દરેક એક જ માગણી કરીએ કે આવા જે લોકો છે એમના વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય અને સરકાર આ બાબતે યોગ્ય પગલાં લે એવી સરકારને આપ દ્વારા હું કડક સૂચના આપું છું. હું આવેદન કરતો નથી. એક સાધુ તરીકે, એક સનાતનના યોદ્ધા તરીકે હું દરેક જે પણ સરકાર હોય, આજે આ ભાજપ સરકાર છે, કાલે બીજી સરકાર હોય, હું દરેક સરકારને એક કડક સૂચના આપું છું કે આ સનાતનનું આવું અપમાન ક્યારેય સહન કરવામાં આવશે નહીં. સનાતનનું આવું કોઈ અપમાન થશે તો સનાતન સમાજ, સાધુ સમાજ, સમગ્ર ભારતનો સાધુ સમાજ આના વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરશે. તો સરકાર શ્રી આ બાબતે યોગ્ય કરે.